નાગપંચમીના પવિત્ર તહેવાર નિમિત્તે રાજકોટ શહેરની ઐતિહાસિક રાજકુમાર કોલેજના પરિસરમાં આવેલા પૌરાણિક નાગદેવતાના મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। સવારથી જ ભાવિક ભક્તોએ નાગદેવતાની મૂર્તિને દૂધ અર્પણ કરીને પૂજા અર્ચના કરી હતી તેમજ તેમના આશીર્વાદ પણ મેળવ્યા હતા। નાગદેવતા પ્રત્યે આદર અને શ્રદ્ધા વ્યક્ત કરવાના આ પર્વ પર ભક્તોએ પોતાના અને પરિવારના સુખ શાંતિ તથા રક્ષા માટે પ્રાર્થના કરી હતી। રાજકુમાર કોલેજ ખાતેનું આ પ્રાચીન મંદિર ઘણા લોકોની આસ્થાઓનું કેન્દ્ર છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ નાગપંચમીની ઉજવણી ભક્તિમય અને દિવ્ય વાતાવરણમાં સંપન્ન થઈ હતી। કાનાભાઈ નારાયણભાઈ સવાળ, હું આ વર્ષોથી સરમાળિયા બાપાએ આવું છું। 500 વર્ષ જૂનું મંદિર છે, બહુ જૂનવાણી મંદિર છે। વર્ષોથી માણસ અહીંયા સેવા કરે છે। દૂધ ચડાવવા નાગપંચમીનું મહોત્સવ બહુ મોટું છે। આ મોટા પ્રસંગે બધાય સૌ કોઈ બાપાના દર્શને આવીને ધન્યતા અનુભવે છે। વર્ષપંચમીને દી માણસો બહુ આવે છે અને વર્ષોથી આ મંદિર પ્રાચીન છે, બહુ જૂનું મંદિર છે। દૂધ ખાંડ અને દૂધ પાણી હાકર આ બધું ચડાવીને જે પ્રસાદ લાવે જેની શ્રદ્ધા પ્રમાણે બધા લાવે છે। વલ્લુભાઈ ઓગળભાઈ સાંગળિયા મારું નામ છે। તલસાણિયા દાદા હર કોઈ સેવા કરવા આવે છે, દૂધ ચડાવે, અગરબત્તી, નારિયેળ અને ધર્મેન્દ્ર કોલેજ આગળ આવેલું છે, નિશાળની અંદર છે મંદિર, વર્ષોથી આવે। રાજકુમાર કોલેજમાં 500 વર્ષ જૂના છે। હવોની શ્રદ્ધાની પ્રમાણે બધા આવે છે। મારું નામ દીપકભાઈ ત્રિવેદી। હું અહીંયા છેલ્લા 20 વર્ષથી આ નાગદાદાને દૂધ ચડાવવા આવું છું। નાગપંચમીના દિવસે આ દાદાનો ઇતિહાસ બહુ લાંબો છે અને દાદામાં અતૂટ શ્રદ્ધા છે બધાને। તો નાગપંચમીના દિવસે આ નાગદેવતાને દૂધ, સાકર, અગરબત્તી, નારિયેળ, દીવો ચડાવવા રાજકોટવાસીઓ દરેક આવે છે। તો બહુને બધાને શુભકામના।